નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. વડોદરાના બંસીધર કોમ્પ્લેક્સની સામે આવેલી તોતિંગ વટવૃક્ષનું નિકંદન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરાના પોલો ગ્રાઉન્ડ નજીક આવેલો બંસીધર કોમ્પ્લેક્સની સામે વર્ષો જૂનું ઉનાળામાં છાંયડો આલતું તોતિંગ વડનું વૃક્ષ પાલિકા દ્વારા સ્ટ્રીમિંગ કરવાની જગ્યાએ તેનું નિકંદન કરવામાં આવતા સ્થાનિકો તેમજ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો. એક બાજુ પાલિકા તંત્ર દ્વારા વરસાદના પહેલા વરસાદી કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ કામગીરીને નડતર રૂપ રહેતા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર દ્વારા અગાઉ આ વૃક્ષ ટીમ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમ છતાં પણ વિકાસની સીમા વટાવીને પાલિકા તંત્ર દ્વારા આ વૃક્ષનું નિકંદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ તથા સ્થાનિકો દ્વારા પાલિકા સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે અને વહેલી તકે આ પ્રકારની કામગીરી અટકાવવી જોઈએ. ભર ઉનાળે છાંયડો આલતા વૃક્ષોનું નિકંદન ના થવું જોઈએ તેમજ રોડનું વાઇડનિંગ કરવાની કામગીરી પણ યોગ્ય રીતે થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.